अरे बेटी અમારા કાનાજી આજ અમને પાણી ભરવા મોકલ્યા છે આ કુવા ઊંડા છે શીશન ટુકડા કઈ રીતે પાણી ભરીને ઘર જાવ અરે બેની એમાં મૂંઝાવાનું શું હોય આપડા બેનના શીશનના સાંધા કરીને પાણી ભરી જાય બહુ સારું આવી રીતે સરકે સરકે સહેલી કેવી રીતે પાણી ભરવા જાય છે આ તો જો ને કુલે કાદવનકા અને નદીએ કુટાતા નીર પણ મારા સાસુજી પાણી મોકલે અરે મારે જાવું છે સુંદર તું रहो तो
મારી પાસ જનાજી મારા સુર જોવો છો એ મારે જોવા 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 મારે જોવા મારું તારા ગુણ રે ઓલે ઓલે તાકોડ મને મારા છે તો લીલો મારી રાત સરી મને પૂછે યાર ગલીના લોકો જતો આ તો કોણ રે લો રે हे पादरनी पनारी तू तुम्हारी बहन जो आया करने वाला गुरु तुझे पकड़ा तमे मारा वीर जो आपी लोल गरी ने पटिया गुरु पानी ला पीराऊ कुवान घाट आ दूर गरी ने શું વાત કરો પોતે રન તો રાય રાત કરે હા મારા વીરા બહુ સારું મારી બેની તમે પાણી ભરીને ચાલતા છો બહુ સારું આવી રીતે અજમલ રાજા ધીમે ધીમે આજ દ્વારિકાની અંદર આવી અને શું જોવા લાગ્યા છે
પ્રભુને મળવા જાવ બહુ સારું પ્રભુ તમને કોઈ બહારના માણસ ન આવે. અરે હા પરોળિયાઓ, એ માણસને કહેજો કે પ્રભુને અત્યારે માથું દુખે છે. પ્રભુને અત્યારે માથું દુખે. અરે પ્રભુ પ્રભુને કોઈ દિવસ માથું ન દુખે. જઈને કહો તમારો લાડીલો ભગત અજમલ મળવા આવ્યો. અરે પ્રભુ, તમારો ભક્ત અજમલ મળવા માંગે છે. હા પરોળિયાઓ, તો તેમને રાજી ખુશીથી અંદર આવે છે. રાજો ખુશીથી જાઓ. બહુ સારું કે આજે લલાટ પાઠર પ્રભુ ચનાલ બાયા યવના કોને મારને ના લલાટ પાઠર પ્રભુ ચનારે બાયા અવળા કોણે મારા લલ્લા કે પાતારે પર ભૂષના માંગા છે. આજે લાગી લો ભગત મારો જાઈલો. આજે લાડુ અમર મતી નો રે બુહા સાધુ બોલો હે ભગવાન સાધુ રે અમારા દિલ નો રે તૂટે. અરે પ્રભુ હે તમારા ભક્તોના ગુનામાં હા ભક્તરાજ, ભક્તો માટે તો બધાય ગુના માફ હોય છે, પણ અજમલ રાજા આ 7 સમુદ્ર પાર કરી અને દ્વારકાની અંદર આવવાનું કાંઈ કારણ તો હશે ને. અરે પ્રભુ આપ તો અંતર્યામી સવો તો બાળેલાને તમે સિંહને બાળો પ્રભુ. અરે ભક્તરાજ, હું તમારા મુખે સાંભળવા માંગુ છું. બહુ સારું પ્રભુ કે આજે અજમલ કહું ને પ્રભુ તમે સાંભળો રે કરો મારા દિલની વાત. અવળા કોણે પ્રભુ તમે સાંભળો ને. આજે અમે રે ગયા નગરીમાં ફરવા રે સામા મલા ખેડૂત ભાઈ અમે ગયા તા નગરી મોજા. આજે જાતા રે કે તો પાક બોલી રે પ્રભુ મારો સુકન ને તો રાવણી જાતા રે ખેડૂત પાસા વળાતા. આજે પોકળ ગગની ગજા પ્રભુ મન મેળા બોલે પ્રભુ મારો વાંસી જોતા પ્રભુ મન મેળા લાગો રે. આજે અમારો લાડુ હા પ્રભુ હા. પુષ્પન પારણે પધરાવો સેવા કરજો નવ નવ માસ. અમર ડાળીનું એક પુષ્પ રાખજો. અરે ભક્તરાજ, આ અમરડાળીનું પુષ્પ આપ્યું છે, તેમની 9 માસ સેવા કરજો. 9 માસ પૂરા થાય એટલે પુષ્પને પારણિયા પધરાવજો. મારથી મોટો બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારા વાંજ્યું મેણું ભાંગશે. અરે પ્રભુ એક દીકરે દીકરા વાળા નો કહેવાય 100 રૂપિયા મૂડી વાળા નો કહેવાય. દીકરો દેવો તો તમારા જેવાને જગત પૂંજવા લાયક પ્રભુ. આજે અમારા લાડુનું પુષ્પ સેવા કરજો નવ નવ માસ.
પુષ્પ આપ્યું છે એમની સેવા 9 માસ કરજો, એટલે હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ અને બધા જ પાપીઓનો સંહાર કરીશ. અરે પ્રભુ, તો આવો એની નિશાની આપો. અરે ભક્તરાજ, કુમકુમ પગલી મહેલમાં પડશે ત્યારે જાણજો કે પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. અરે પ્રભુ, તો મોટા કુંવરનું નામ શું રાખશું? પહેલા કુંવરનો જન્મ થાય એનું નામ વિરમદેવ રાખજો, બીજા કુંવરનો જન્મ થાય એનું નામ રામદેવ રાખજો. અરે પ્રભુ, તો તમે એક સત્ય વચનનો કોલ આપી. બહુ સારું. હા 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 અરે ભક્તરાજ, જે મનની ઈચ્છા હોય એ માગી લ્યો. આ દ્વારકાનો કાળિયો ઠાકર તમારા માટે ખુશ છે. અરે પ્રભુ, મારે તો તમારી એક રાસ લીલા જોવી છે. બહુ સારું. આવી રીતે ભગવાન રણછોડરાય પ્રથમ રાસલીલા એમના પ્રિય ભક્ત નરસિંહ મહેતાને બતાવી અને બીજી રાસલીલા આજ એમના પ્રિય ભક્ત અજમલને બતાવવા લાગ્યા. પણ કેવી રાસલીલા બતાવે છે? અરે ભૂલી ગયો મોતીનો હાર રે જમુનાના તીરે, ભૂલી ગઈ મોતીનો હાર રે. એક મોતી સવા સવા લાખના સોનાના તાજ રે તોલાય રે જમુનાના તીરે, ભૂલી ગઈ મોતીનો હાર રે. ભૂલી ગઈ મોતીનો હાર રે. આવી રીતે કૃષ્ણ પરમાત્મા કેવી રાસલીલા રસાવા લાગ્યા છે? આ તો કનૈયા તારી મોરલી હન મારા શીતળે સોરી ગઈ, પણ આ તો ભેલી કરી હી ગોકુળની ગોપીઓ. એ મારી નીંદ રાજ વેરાણ થઈ. આ તો દોરિયા માથે છે તારીતા, એ ના રૂપાળા છે સુરણ સોડરાય, પણ તારા ભક્તો કરવા તું તો સાબદો થાજે મારા ભગવાન. મારા ઓલા વેગડ પરિવારને આંગણે આવી કૃષ્ણ ભગવાનની રાસલીલા થતી હોય તો મારા ઓલા મોજ આવે. તો સૂટાની વ્યવસ્થા છે, ઘોર કરવાની છૂટ છે મારા ઓલા. આવી રીતે કેવી રાસલીલા ચાલે છે? અમે મયા